સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે કઈ થઈ? તારીખ આજે 20 ઓગસ્ટ 2025. રોજના અનુક્રમમાં આપણે આ વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈએ છે. એ શ્રીભાષ્યમાં આપણે ગઈકાલે જે ભેદાભેદ મતનું ખંડન જોતા હતા એની આ ગુજરાતી વિશ્વકોશમાં એક આખી લિંક છે અને એમાં એ લિંક જે છે એ ગુજરાતી વિશ્વકોશમાં ભેદાભેદ મત વિશે લખેલું છે. હવે આમાં ગઈકાલે થોડુંક કન્ફ્યુઝન હતું. આપણે ભેદાભેદની જગ્યા પર અચિંત્ય ભેદાભેદ થોડોક વાત કરેલી. ભેદાભેદ એટલે બીજું કાંઈ નથી, દ્વૈતાદ્વૈત જ છે. આઈડિયા આવ્યો? હવે દ્વૈતાદ્વૈત મત જે છે ને તે નિંબાર્કાચાર્ય અને ભાસ્કરાચાર્યનો છે અને અચિંત્ય ભેદાભેદ જે છે તે ચૈતન્ય મહાપ્રભુનો છે. ભેદાભેદ કરતાં અચિંત્ય મહાભેદમાં થોડોક જ ફરક છે. ભેદાભેદમાં એવું કહે છે આ લોકો નિંબાર્કાચાર્ય અને ભાસ્કરાચાર્ય કે જીવ અને પરમાત્મા વચ્ચે અત્યારે સાધન અવસ્થા જ્યારે હોય એટલે જીવ જ્યારે ભગવાનની ઉપાસના કરતો હોય ત્યારે ભેદ હોય, કારણ કે બંને જુદા જુદા હોય. અને જ્યારે જીવ મોક્ષ અવસ્થામાં પહોંચે ત્યારે એ અભેદ થઈ જાય. એટલે એમાં પાણીમાં પાણી મળે એમ મળી જાય એવું એ લોકો માનતા હોય, જે માનતા હોય તે એટલે અભેદ. એટલે એ લોકો એવું કહે છે કે જીવ અને પરમાત્મા વચ્ચેનો તાત્વિક દ્રષ્ટિએ જોવા જાય તો ટોટલી ભેદ પણ નથી ને ટોટલી અભેદ. એટલે ભેદ અને અભેદ બંને છે અને એના માટે એ લોકોએ બ્રહ્મસૂત્રના પ્રમાણ પણ આપેલા છે. ને ઘણા બધા જગતગુરુ શંકરાચાર્યએ જે અદ્વૈત એટલે કેવડા અદ્વૈત મતની સ્થાપના કરી એ પહેલાંના પણ જે કોઈ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય થયેલા એના પણ પ્રમાણ આપેલા છે. હવે એનાથી એક્ઝેક્ટ ઉલટું અચિંત્ય ભેદાભેદ જે 14મી સદીમાં આપણે ચૈતન્ય મહાપ્રભુએ અચિંત્ય ભેદાભેદ મતનું સ્થાપન કર્યું. અચિંત્ય ભેદાભેદમાં શું છે કે એ તમારે ચિંતન કરવાની જરૂર જ નથી કે જીવને ભગવાન વચ્ચે ભેદ છે કે નથી, તમારે ભજન કર્યા કરવાનું ખાલી, બસ. બરાબર? એટલે ચૈતન્ય મહાપ્રભુને પણ આપણે ભક્તિ સંપ્રદાયના આચાર્ય કહેવામાં આવે છે, કારણ કે એમણે ભક્તિનો જ બોધ આપ્યો કે એ અચિંત્ય છે. અચિંત્ય એટલે એનું ચિંતન થઈ શકે એવું જ નથી કે એ ભેદ છે કે અભેદ છે. બરાબર? હવે આપણે આ ભેદાભેદ વાત જે છે, બરાબર, આ ગુજરાતી વિશ્વકોશ જે છે, ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વિશ્વકોશ જે છે, આખી એન્સાઇક્લોપીડિયા છે અને આમાં બધા મતો વિશે બહુ સરસ લખેલું છે. ભેદાભેદવાદ બ્રહ્મ અને જીવ વચ્ચે દ્વૈત અને અદ્વૈત બંને હોવાનું માનતા નિંબાર્કના વેદાંતનો મત. બરાબર? નિંબાર્કાચાર્યનો આ મત છે. નિંબાર્કાચાર્યનો બહુ મોટો આશ્રમ આપણે અહીંયા નિંબાર્કાચાર્યની બહુ મોટી આ ગાદી અહીંયા છે. આપણે શ્રી કૃષ્ણ ભગવાનની આપણી એ કંઈ વૃંદાવનને વિશે છે અને એના નિંબાર્કના એક આચાર્ય છે જે બહુ નાની ઉંમરથી એના બાપુજી હતા ત્યારથી અમે એ લોકોને ઓળખીએ છીએ અને અત્યારે એનો છોકરો છે ગૌશાળામાં બહુ મોટું કામ કરે છે અને એ પણ ગોરા સરખા મારા જેવા વાળ છે થોડાક અને બહુ અમુક જગ્યા પર એ કથા પણ કરે છે, બહુ સારી કથા કરે છે ને ભજનવાળો માણસ છે પણ બહુ પૂર્ણ પવિત્ર માણસ છે. અને વૃંદાવનમાં જે સારા સારા જે કોઈ મત કે જે મઠો કહેવાય એની અંદર એક આ નિંબાર્કાચાર્યના મઠવાળા કે એ મતવાળા અત્યારે બહુ સારું કામ કરે છે. ગાય માટે ને બીજી દરેક ઘણી જગ્યા પર ગરીબો માટે દાન દક્ષિણા, સાધુઓનો ભંડારો ને ઘણું બધું એ લોકો સારું કામ કરે છે. આ માણસ બહુ એક્ટિવ છે. હવે અહીંયા શું કહ્યું? બ્રહ્મ અને જીવ વચ્ચે દ્વૈત અને અદ્વૈત બંને હોવાનું માનતા નિંબાર્કના વેદાંતનો મત, જે આપણે વાત કરીએ પ્રમાણે દ્વૈત અને અદ્વૈત. બરાબર? અદ્વૈત એટલે અભેદ અને દ્વૈત એટલે ભેદ. એટલે ભેગા બી છે, બ્રહ્મ અને જીવ એક પણ છે અને જુદા પણ છે. હવે કેવી રીતે તે સાંભળો. વેદાંત તત્વજ્ઞાનની પરંપરાના આચાર્યો બ્રહ્મ અને જીવના સંબંધ વિશે એક મત નથી. બરાબર? જેટલા પણ આચાર્ય થઈ ગયા કોઈનો એક મત નથી આવતો. ને આપણે વારંવાર આ સભામાં આ વાત વિવેચન કરેલી છે કે ભાઈ બધા આચાર્યને જે કોઈ ભગવાન અને માયા વચ્ચેનો સંબંધ કે જગતની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય એમાં એટલો પ્રોબ્લેમ નથી કોઈને. ભગવાનને સર્વ કારણના કારણ કે ભાઈ જગતની ઉત્પત્તિના કારણ માનવામાં કોઈને પ્રોબ્લેમ નથી, પણ ભગવાન અને જીવ વચ્ચેનો સંબંધ છે ને એમાં બહુ માથાકૂટ છે. કારણ કે શાસ્ત્રોમાં જે ધર્મ પ્રત્યે જે એમ કહે કે શ્રુતિઓ લખેલી છે એને એ લોકો ધર્મી પ્રત્યે કહી. બરાબર? એટલે શું કહ્યું કે ભાઈ વેદાંત તત્વજ્ઞાનની પરંપરાના આચાર્યો એટલે જગતગુરુ શંકરાચાર્ય, પછી જગતગુરુ નિંબાર્કાચાર્ય, જગતગુરુ માધવાચાર્ય,
બરાબર. આ ભાસ્કરાચાર્ય જે કંઈ કહ્યા તે, પછી આપણા શુદ્ધાદ્વૈતવાળા વલ્ભાચાર્ય, પછી આપણા આ જે ચૈતન્ય મહાપ્રભુ, આ જેટલા પણ કોઈ આચાર્ય થઈ ગયા એ બધા આચાર્યો જે છે તે બધાને અલગ અલગ મત ધરાવે છે. કેવલા દ્વૈતવાદી શંકરાચાર્ય ઈસવીસન 788થી 820, 32 વર્ષની ઉંમર. બરાબર. ઈસવીસન 788માં શંકરાચાર્યનો પ્રાદુર્ભાવ થયેલો અને 820માં તો એમણે દેહ છોડી દીધો. હું ઈસવીસનની વાત કરું છું. બરાબર. અત્યારે સંવતની વાત નહીં કરતા આપણે. જીવ અને બ્રહ્મ વચ્ચે સંપૂર્ણ અભેદ માને છે. કેવળાદ્વૈત છે એ જ અદ્વૈત છે. અદ્વૈત અને કેવળાદ્વૈતમાં કોઈ ફેર નથી. અને એ સંપૂર્ણપણે જગતગુરુ શંકરાચાર્ય અભેદ જ માનતા હતા. ભાઈ જીવ જે છે અને બ્રહ્મ જે છે તે એક જ છે ને. એ તો આપણે જોઈ લીધું, બધું નિર્વિશેષ છે અને અભેદ જ માનતા હતા અને અભેદ શ્રુતિની જ એમણે વાત કરેલી છે. બીજી બાજુ દ્વૈતવાદી માધવાચાર્ય એટલે 14મી સદીમાં. હવે એક્ઝેક્ટ જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મતથી ટોટલી જુદો મત માધવાચાર્યનો છે. એ જીવ અને બ્રહ્મને બંનેને અલગ જ માને છે. એ શું કહે તે સાંભળો. બ્રહ્મ અને જીવને સંપૂર્ણતઃ ભિન્ન માને છે. એટલે એ એમ જ કહે છે કે જીવ કોઈ દિવસ બ્રહ્મ થઈ નહીં શકે. એટલે જીવ અને બ્રહ્મને ટોટલી જુદા જ માને છે માધવાચાર્ય. આ બંને છેડાઓની વચ્ચે જો હવે એક બાજુ માધવાચાર્ય છે અને એક બાજુ જગતગુરુ શંકરાચાર્ય. 14મી સદી લખેલી છે, સાલ નહીં લખી. બરાબર. હવે બ્રહ્મ અને જીવને સંપૂર્ણ ભિન્ન માને છે. આ બંને છેડાઓની વચ્ચે એટલે એક બાજુ જગતગુરુ શંકરાચાર્યનો અદ્વૈત અને પેલી બાજુ માધવાચાર્યનો દ્વૈત. એની વચ્ચે ભાસ્કરાચાર્ય અને નિંબાર્કાચાર્ય અનુક્રમે ઈસવીસન 11મી સદી અને 14મી સદી. એટલે ભાસ્કરાચાર્ય 11મી સદીમાં આવેલા અને નિંબાર્કાચાર્ય આમાં આવેલા 14મી સદીમાં. એટલે ભાસ્કરાચાર્ય જે હતા તે રામાનુજાચાર્યની લગભગ લગોલગ હતા. કારણ કે રામાનુજાચાર્ય પણ 11મી સદીમાં હતા. એનું કારણ તમને કહું, સમજો. રામાનુજાચાર્યએ આમાં ભેદાભેદ મતનું ખંડન કરેલું છે. તો રામાનુજાચાર્ય હોય ત્યારે ભેદાભેદ મતનું કંઈ અસ્તિત્વ હોય તો ખંડન કરે ને. કારણ કે આ ટીકા તો અત્યારે થોડી થઈ છે. સંસ્કૃતની ટીકા તો ક્યારની થઈ ગઈ છે, 1000 વર્ષ પહેલાં. સમજો. હા, ગુજરાતીમાં ભાષાંતર ભલે હમણાં થયું હશે. બરાબર. એટલે ભાસ્કરાચાર્યના ભેદાભેદ મતનો ઓલરેડી ત્યારે બીજ હતું. હવે ભાસ્કરાચાર્ય પહેલાં પણ કોઈએ ભેદાભેદનું કહ્યું હતું એટલે રામાનુજાચાર્યએ એમાં ભેદાભેદ મતનું ખંડન કરેલું છે. સમજો. બરાબર. એટલે આપણે એમ થાય કે ભાઈ જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મત પરથી ડાયરેક્ટ એ ભેદાભેદ પર કેમ આવી ગયા? તો ત્યારે ભેદાભેદ મતને માનનારા પણ ઘણા હશે. જ્યારે રામાનુજાચાર્ય હતા ત્યારની વાત કરીએ. બરાબર. ચાલો. જેવા આચાર્ય કયા ભાસ્કરાચાર્ય અને નિંબાર્કાચાર્ય જેવા આચાર્ય બ્રહ્મ અને જીવની વચ્ચેના સંબંધ વચ્ચે ભેદ અભેદને સ્વીકારે છે. એ બંનેને સ્વીકારે છે. કેવી રીતે? તો સમુદ્ર અને તેને તરંગ એ બંને સંપૂર્ણતઃ ભિન્ન નથી અને સંપૂર્ણતઃ અભિન્ન પણ નથી. સમુદ્ર અને એની તરંગ સમજો, કાર્યકારણ ભાવ. હવે તમે સમજો, સમુદ્રની તરંગ જેવી સમુદ્રથી છૂટી પડી એટલે છૂટી પડી ગઈ એટલે પછી એ તરંગ નહીં કહેવાય, એટલે સમુદ્ર નહીં કહેવાય. આમ ટેકનિકલી એ સમુદ્ર નહીં કહેવાય. એટલે તમે એને ત્યારે શું કહેવું? ભેદ થઈ ગયું એવું કહેવું. પણ તમે એને એવું પણ ના કહી શકો ટેકનિકલી કે એ સમુદ્ર નથી, કારણ કે એનું કારણ શું છે? સમુદ્ર જ છે. તો કારણ કાર્યકારણ ભેદથી તમે એને એવું ન કહી શકો. એટલે એ ભેદ પણ છે અને અભેદ પણ છે. કારણ કે સમુદ્ર જે છે તે કારણરૂપી સમુદ્ર તો પેલી તરંગમાં રહેલો જ છે. બરાબર. એટલે એ પ્રમાણે આમાં વાત કરેલી છે. એટલે સંપૂર્ણતઃ ભિન્ન નથી. તરંગ એ સમુદ્ર નથી, છતાં સમુદ્ર ઉપર જ આધારિત હોવાથી તરંગ સમુદ્રથી ભિન્ન પણ નથી. તરંગ ટેકનિકલી સમુદ્ર નથી પણ એનાથી જુદી પણ નથી. કેમ એનાથી જુદી નથી? કે ભાઈ એ જ્યારે છૂટી પડી કે બહાર આખી નીકળી ગઈ તો પણ એનું કારણ શું છે? તો સમુદ્ર જ છે. દાખલા તરીકે આપણે આપણી વાત કરીએ તો આપણી અંદર જે કંઈ વસ્તુઓ ભગવાને બનાવેલી આ જગતની અંદર, તો જે બીજ અંકુરન ન્યાય જે છે તેમાં શું છે? જે કારણ હોય તે બીજ હોય અને એ જ કાર્યરૂપે મોટું થાય. એટલે આપણે કાલે વાત કરેલી એ પ્રમાણે આંબો આવેલો હોય તો જ કેરી થાય. આંબો નહીં હોય તો કેરી ના થાય. પછી આંબાની જગ્યા પર તમે વાવેલો આંબો હોય તેમાં બાવળીઓ નહીં થાય. એટલે કેરી તમે જો એટલે શું છે? તો કારણરૂપે એની અંદર આંબો રહેલો જ છે. ભલે આંબો ત્યારે પેલું બીજ દેખાતું નથી. એટલે સમુદ્રની તરંગ એટલે સમુદ્રથી તરંગ જુદી પડી ગઈ તો સમુદ્ર ત્યારે દેખાતો નથી તરંગમાં, પણ એનું કારણ શું છે? સમુદ્ર જ છે. એટલે એ સંપૂર્ણતઃ જુદો પણ નથી અને સંપૂર્ણતઃ એ સમુદ્ર પણ નથી. બરાબર. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ સમુદ્રથી ભિન્ન પણ નથી. આમ બ્રહ્મ અને જીવ વચ્ચે ભેદ એટલે દ્વૈત અને અભેદ એટલે અદ્વૈત બંનેને સ્વીકારનારા વાદને ભેદ અભેદ એટલે ભેદાભેદ અથવા દ્વૈત અદ્વૈત એટલે દ્વૈતાદ્વૈત કહે છે. બરાબર.
એટલે આમાં જો દ્વૈતા દ્વૈત લખેલું હતું ને તો તરત આપણે આઈડિયા આવી જાય, પણ ભેદાભેદ લખ્યું ને એટલે આઈડિયા નહીં આવ્યો. એટલે ભેદાભેદમાં મને એક જ વસ્તુ પેલું યાદ, અચિંત્ય ભેદાભેદવાળું, ચૈતન્ય મહાપ્રભુવાળું, બરાબર. આ નિંબાર્કાચાર્યનું ને એને આપણે ત્યાં એટલું બધું પ્રાધાન્ય શ્રીજી મહારાજે પણ ભેદાભેદ મતને કે એટલું આપેલું નથી, સમજો. કારણ કે એ લોકોનું હું તમને કહું ને કે આ મતના લેવલ પર જનારા વ્યક્તિ તો 2% પણ નહીં હશે. ભજન કરનારા તો ઓછા જ છે, પણ એ ભજન કરનારા પણ આ મતના લેવલ પર પહોંચનારા કે મત વિશે ડિસ્કશન કરનારા લોકો 2% પણ નહીં હશે ટોટલ જેટલા આસ્તિક સંપ્રદાય હશે એમાં પણ, સમજો. અદ્વૈતી પણ પાક્કો અદ્વૈત નહીં જાણતો હશે. આપણા વિશિષ્ટા દ્વૈતીઓ કેટલા વિશિષ્ટા દ્વૈત જાણે છે આપણા મંદિરમાં જ? કેટલા વિશિષ્ટા દ્વૈતીઓ વિશિષ્ટા દ્વૈત બોલી શકે છે? અત્યારે મને પેલો એક ભગત પૂછતો હતો પેલું ઈતની બિનતીમાં દ્વંદ્વ, તો એ દ્વંદ્વ એને બિચારા કંઈ બીજું જ બોલતો હતો એ. હા, તો મેં કહું દ્વંદ્વ એટલે ખબર છે કોને દ્વંદ્વ કયા તે? દ્વંદ્વ એટલે શું? તો આપણે જે આ જીવને અનાદિકાળથી આ બધા વળગેલા છે, કામ ક્રોધ લોભ મોહ, એ બધા દ્વંદ્વ છે. એનાથી આપણે જુદા પડવાનું છે. દુઃખ દ્વંદ્વ, તો દુઃખ આપણે એનું જ છે, એ દ્વંદ્વ બધા વળગેલા છે એના. એ બિચારા દુઃખને દર્દ જ બોલે છે, દ્વંદ્વ બોલતા નથી આવડતું. ને સંસ્કૃતમાં દ્વંદ્વ સમાસ પણ આવે છે. દ્વંદ્વ સમાસ એટલે શું? રામ છે અર્જુન, એટલે રામ છે લક્ષ્મણ, એટલે રામ અને લક્ષ્મણ, બરાબર. આ દ્વંદ્વ સમાસમાં બહુ મગજમારી કરેલી અક્ષર પુરુષોત્તમ BAPS સંસ્થાએ. સ્વામી ચ નારાયણ ચ એટલે સ્વામી અને નારાયણ. તો આપણા હરજીવનદાસ શાસ્ત્રી અને બીજા જેટલા પણ આપણે ત્યાં લડવાવાળા હતા એમણે કહ્યું કે ના, એમાં દ્વંદ્વ સમાસ નથી. સ્વામી અને નારાયણ બે અલગ અલગ વ્યક્તિ નથી. સ્વામી એ જ નારાયણ, બરાબર. એ પ્રમાણે તત્પુરુષ સમાસ છે કે જે સ્વામી છે એ જ નારાયણ છે. એટલે નારાયણ જે છે એનું જ અનંત કોટી બ્રહ્માંડને વિશે સ્વામિત્વ છે, બરાબર. અથવા જે સ્વામી છે એવા નારાયણ. બહુવ્રીહી સમાસ પણ થઈ શકે, પણ દ્વંદ્વ સમાસ તો જરા પણ નહીં થઈ શકે, બરાબર. આ પેલા એમાં લખેલું છે બોચાસણ બંને અતિથિ ઇતિહાસની અંદર. એટલે આ જે કહ્યું આમાં કે ભેદ અભેદ એટલે ભેદાભેદ અને દ્વૈત અદ્વૈત એટલે દ્વૈતાદ્વૈત, આ મત નિંબાર્કાચાર્યનો છે. પણ નિંબાર્કાચાર્ય પહેલાં ભાસ્કરાચાર્યએ પણ આ મત મૂકેલો હતો 11મી સદીમાં, એ યાદ રાખવાનું છે. ચાલો, ભેદાભેદ ભાવનું વ્યવસ્થિત પ્રતિપાદન ભલે નિંબાર્કાચાર્યએ કર્યું હોય, એ કઈ સદીમાં? 14મી સદીમાં. પરંતુ આ વાત ઘણા પ્રાચીન સમયથી પ્રચલિત હોય એમ જણાય છે. મેં તમને શું કહ્યું? આ બધા મત પણ બહુ જુદા, અમુક બહુ જૂના છે. એ અત્યારે આવ્યા એટલે કે એવું નથી કે ભાઈ જગતગુરુ શંકરાચાર્ય આવ્યા તો એ પહેલાં, એના પહેલાંના પણ 1લી સદી 2જી સદીના પણ છે, બરાબર. ઈસવીસનની પ્રથમ સદીની આસપાસ રચાયેલા. જો મેં તમને કહ્યું ને ઈસવીસનની પ્રથમ સદી એટલે પહેલાં 100 વર્ષ. પહેલાં 100 વર્ષ ભારતમાં કોનું રાજ હતું ખબર જ તમને? બૌદ્ધ જે હતા ને એ બધા અહીંયા બહુ ફાટીને ફૂલીને બધું બૌદ્ધ લોકો બહુ ચાલતા હતા. કારણ કે ઈસવીસનની 1લી સદીની આજુબાજુ મૌર્ય વંશ અહીંયા આવી ગયેલો. સમ્રાટ અશોક જે કહે ને એ મૌર્ય વંશ અહીંયા આવી ગયેલો ભારતને વિશે. અને એ મૌર્ય વંશ જ્યારે આવ્યો ને તો એણે તો ભાઈ બહુ બુદ્ધમ શરણમ ગચ્છામી એમ કરીને બૌદ્ધ મતને પેલું એણે તલવાર મૂકી દીધેલી કલિંગના યુદ્ધ પછી. એટલે બુદ્ધ ભગવાનને એટલે બુદ્ધ મતને આશરીને રહેલા. એટલે એ સમય ભારતનો જે હતો ને 1થી 1લી સદીથી માંડીને 5મી 6ઠી સુધી 7મી સદી સુધી, જ્યાં સુધી શંકરાચાર્ય ન આવ્યા ત્યાં સુધી ભારતમાં બૌદ્ધ મત બહુ પ્રચલિત હતો. બૌદ્ધ અને જૈન મત પણ બહુ પ્રચલિત હતો, બરાબર. એટલે ઈસવીસનની પ્રથમ સદીની આસપાસ રચાયેલા બાદરાયણના બ્રહ્મસૂત્રોમાં, બાદરાયણના બ્રહ્મસૂત્ર એટલે કયું? આપણું આ વ્યાસસૂત્ર જે છે ને, ઓરિજિનલ વ્યાસસૂત્ર, તેમાં ભેદાભેદમાં માનનારા આચાર્યોના નિર્દેશ મળે છે. એટલે ભેદાભેદ બંનેને માનતા હોય એવા આચાર્યોએ ટીકા કરી હશે. બ્રહ્મસૂત્ર 1.4.20માં આસ્મરથ્ય, હવે આ આસ્મરથ્યનું બહુ નામ છે. આસ્મરથ્ય બહુ જૂના છે ને એનું બહુ નામ છે. શાસ્ત્રની દ્રષ્ટિએ આસ્મરથ્યનું બહુ નામ છે. બ્રહ્મસૂત્ર 1.4.20માં આસ્મરથ્ય નામના આચાર્યનો મત આપેલો છે, બરાબર. આ સૂત્ર ઉપરના શાંકર ભાષ્યની રત્નપ્રભા ટીકા નોંધે છે કે, બરાબર, આ શાંકર ભાષ્યની રત્નપ્રભા ટીકા જે છે એ પણ બહુ ફેમસ છે. એમાં નોંધે છે કે જીવ બ્રહ્મની વચ્ચે ભેદ અભેદ હોવાથી, બરાબર. જો સૂત્રનું ભાષ્ય કરેલું કોણે છે? આસ્મરથ્ય નામના આચાર્યએ. મત એનો મત છે. અને એનું સૂત્ર જે છે એની ટીકા શંકર ભાષ્યની રત્નપ્રભા ટીકા જે છે એમાં એનો ઉલ્લેખ કરેલો છે. બહુ ગોળ ગોળ છે બધી વાત. કોનો? આ આસ્મરથનો, બરાબર. એક તો મને છે ને આ મોબાઈલમાંથી વાંચવાનું નહીં ભાવ.
ચાલો, જીવ અને બ્રહ્મની વચ્ચે ભેદ અભેદવાદી બ્રહ્મસૂત્ર 1.4.21 ઉપરના શાંકર ભાષ્યની રત્નપ્રભા ટીકામાં ગોવિંદાનંદ લખે છે. એ ટીકા કરનાર શાંકર ભાષ્યની રત્નપ્રભા કોણ છે? ગોવિંદાનંદજી. તે ગોવિંદાનંદજી શું કહે છે તો બોલો. સંસાર સાચો લાગે ત્યાં સુધી બ્રહ્મ અને જીવ વચ્ચે ભેદ. બરાબર, આપણે બધાને સાચો લાગે જ છે, બધા રોજ કમાવા જાય જ છે, બરાબર ને. પછી પાછા વૈરાગ આવે કે ભય લાગે એટલે પાછા ભગવાન પાસે આવીએ આપણે બધા, બરાબર. ચલો, અને મુક્તિની અવસ્થામાં બ્રહ્મ અને જીવનો અભેદ થાય છે, બરાબર. જો આપણામાં પણ અભેદ થાય છે, પણ કેવી રીતે? ધર્મીમાં નહીં મળતો, પણ ભગવાન પોતાના અનંત કલ્યાણકારી ગુણ જે છે તે પેલા ભક્તને કેમ આપે છે? કેવી રીતે આપે છે? બળાત. પ્રથમના 43મા વચનામૃતની ટીકા એટલે બળાત આપે છે, બરાબર. એટલે પાણીમાં પાણી મળે એવી રીતે નહીં મળતું. પેલું લઈ આવ્યો તે મૂક્યું, અપાઈ ગયું ને? ઓકે, વેરી ગુડ. ચાલો, અને પેન્ટ ગેન્ટ એટલે બટાકા પૌવા મસ્ત કામ થઈ ગયું. ચાલો, હવે એટલે શું કહ્યું કે મુક્તિની અવસ્થામાં બ્રહ્મ જીવનો અભેદ થાય છે. એ લોકોનું અભેદને આપણા અભેદમાં ફેર છે, આટલું યાદ રાખજો. એ લોકો સ્વરૂપે કરીને અભેદ માને છે, આપણે ગુણે કરીને અભેદ માનીએ છીએ, બરાબર. ચાલો, એવો ઔડુલોમીનો મત છે. બ્રહ્મસૂત્ર 1.4.22માં કૃષ્ણ આચાર્યનો મત છે, કૃષ્ણ છે. આ સૂત્ર ઉપરની શાંકર ભાષ્ય ટીકા રત્નપ્રભા નોંધે છે કે ધર્મવાળા જીવ પદાર્થ વિશે બીજા ધર્મી રૂપ પદાર્થ બ્રહ્મનું ગ્રહણ કર્યા વિના જ બ્રહ્મના ધર્મનું વર્ણન કરવું એ વસ્તુ ભેદાભેદમાં બંને ધર્મીઓના ગ્રહણને સૂચિત કરી દે છે એમ માનવું. એટલે જીવના વર્ણનમાં બ્રહ્મના ધર્મો પણ વર્ણવાય, કારણ કે બંને વચ્ચે ભેદાભેદ છે. હવે અમુક જીવના ને ભગવાનના લક્ષણ પેલા કોમન છે ને, એટલે આ લોકો શું કહે કે જ્યારે જીવનું વર્ણન કરો ત્યારે તમે ઇનડાયરેક્ટલી બ્રહ્મનું વર્ણન કરો જ છો, સમજો. એટલે ભેદ પણ છે ને અભેદ પણ છે. એ લોકો આવી રીતે અભેદને ભેદ માને છે, બરાબર. જો આ આપણો મત નથી, એ ગરબડ નહીં કરતા પાછા. આ ભેદાભેદ નિંબાર્કાચાર્ય અને ભાસ્કરાચાર્યનો મત છે, જે કાલે આપણે ચલવેલો તે. અચિંત્ય ભેદાભેદ એનાથી જુદો છે, થોડોક જ જુદો છે, બહુ જુદો નથી. એ તો ચિંતન કરવાની જ ના પાડે છે. પણ આ ભેદાભેદ એટલે શું છે? ભેદ પણ છે અને અભેદ પણ છે, બંનેને સ્વીકારે છે. જે આપણે ગઈકાલે ચર્ચા તો એ બરાબર જ કરેલી, બરાબર. નામ આપવામાં થોડી મગજમારી થયેલી, કારણ કે 11 હોય ને એટલે આપણી બત્તી થોડી ગુલ થઈ જાય છે, સમજો. 11માં પછી મને છે ને ગાડી ચલાવતો હતો ત્યારે એક તરત લાઈટ ઝપકી. મેં કહું કે અચિંત્ય ભેદાભેદવાળા આ સમયમાં હતા જ નહીં, તો રામાનુજાચાર્ય એનું ખંડન કેવી રીતે કહ્યું? મારા મગજમાં લાઈટ થઈ, એટલે ઘરે ગયો અને પહેલું આ ખોલી જોયું, બરાબર. ગાડી ચલાવતા લાઈટ થઈ, ભજન કર્યા પછી 11નું પુલ પર લાઈટ થઈ. મને જ્યુસ પીધું ને પ્રસાદીનું જીગરનું, એટલે એકદમ બ્રહ્મજ્ઞાન પ્રગટી ગયું અંદર, એકદમ જ લાઈટ થઈ. મેં કહું રામાનુજાચાર્ય 11મી સદી, અચિંત્ય ભેદાભેદ તો 14મી 15મી સદીમાં આવે, તો એનું ખંડન કેમ આમાં આવી ગયું આટલું જલ્દી? અદ્વૈત પછી તરત જ ભેદાભેદનું ખંડન આવ્યું, આટલું જલ્દી કઈ રીતે આવી ગયું? બરાબર. એટલે મેં ઘરે જોયું અને જરા ખોલી જોયું, એટલે મને થયું કે એ અચિંત્ય ભેદાભેદ જુદો છે ને આ ભેદાભેદ જુદો છે. આ નિંબાર્કનો મત છે, જેને આપણે દ્વૈતાદ્વૈત મતથી ઓળખીએ છીએ. આપણે કયા મતથી ઓળખીએ? દ્વૈતાદ્વૈતના. આમાં વર્ણન ભેદાભેદ કરેલું છે, એટલે થોડું કન્ફ્યુઝન થયું. નામમાં જ કન્ફ્યુઝન થયું છે, સમજવામાં કન્ફ્યુઝન નથી. નામ તમને ભાઈ પરીક્ષામાં કોઈ જવાનું નથી, એટલે બહુ ચિંતા નહીં કરતા. ચાલો, આવો જ મત નિંબાર્કાચાર્યના શિષ્ય શ્રીનિવાસાચાર્ય વેદાંત પારિજાત સૌરભ નામના નિંબાર્ક ભાષ્ય ઉપરની વેદાંત કૌસ્તુભ ટીકામાં આપે છે. એટલે એ પણ ભેદ. અને હવે એ તો એના શિષ્ય હોય નિંબાર્કના, તો એ તો એના ગુરુની જે કોઈ પરંપરા એ પ્રમાણે જ ચાલવાના ને, એમાં કંઈ નવું થોડા કહેવાના છે, બરાબર. આ રીતે આસ્મરથ્ય, ઔડુલોમી અને કાશકૃષ્ણ એ 3 મુનિઓના મત દ્વારા પ્રસંગ આવતા સૂત્રકાર બાદરાયણે ભેદાભેદનો પ્રકાર દર્શાવી દીધો છે. જો માથાકૂટ કેવી મોટી છે. ઓરિજિનલ સૂત્રો કોના છે? વ્યાસજીના. હવે એ સૂત્ર કયા મત પર છે એના માટે બધા આચાર્ય પોતે પોતાનો મત રજૂ કરે છે. આઈડિયા આવે છે? હવે એનો જવાબ આવશે. વળી બાદરાયણના બ્રહ્મસૂત્રોમાંથી શંકરાચાર્ય કેવલાદ્વૈતને તાળવે છે, રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈતને, વલ્ભાચાર્ય શુદ્ધાદ્વૈતને બ્રહ્મસૂત્રમાં પ્રતિપાદિત માને છે. બાદરાયણને વસ્તુતઃ કયો મત અભિપ્રેત હશે તે આજે નક્કી કરવું મુશ્કેલ છે. સમજી ગયા? હકીકતમાં વ્યાસજીને કયો મત પ્રિય હતો કે કયા મતને અનુલક્ષીને એમણે બ્રહ્મસૂત્ર લખેલું છે એ નક્કી કરવું મુશ્કેલ છે. હવે સમજો, આની ઉપર આપણે જરા ટીકા કરશું. ઉપર નોંધ્યું તેમ ભાસ્કરાચાર્ય અને નિંબાર્કાચાર્ય માને છે કે બ્રહ્મસૂત્રમાં ભેદાભેદ અભિપ્રેત છે, પરંતુ રસપ્રદ એ છે કે
કેટલાક પ્રસિદ્ધ અર્વાચીન વિદ્વાનો બ્રહ્મસૂત્રના અભિપ્રેત મત ભેદાભેદ છે એમ માને છે. પેરિસ યુનિવર્સિટીમાં તૈયાર થયેલા બ્રહ્મસૂત્ર ભાષ્યોના તુલનાત્મક અધ્યયન વિશેના PhD થીસીસ ધી વેદાંતામાં સૂત્રકાર બાદરાયણને અભિપ્રેત મત તારવીને શ્રી VS ઘાટે નિર્ણય રૂપે જણાવે છે કે જીવ બ્રહ્મની સાથે તદ્દન અભિન્ન નથી. જો આવું તો વિશિષ્ટાદ્વૈતી બી માને છે. આપણામાં પણ ઘણા લક્ષણ છે જ ને એક સરખા. ચેતન તો બંનેમાં છે, છોટા ચેતન ને બડા ચેતન. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ તો વિશિષ્ટાદ્વૈત પ્રમાણે કોને કોને લાગે છે? જીવને પણ લાગે છે, ભગવાનને પણ લાગે છે. સત્યમ જ્ઞાનમ અને સચ્ચિદાનંદ, કારણ કે અનંતમમાં નહીં આવે પાછું. અને આને પણ લાગે છે સચ્ચિદાનંદ, નિત્ય વિભૂતિને પણ લાગે છે વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે. તો સચ્ચિદાનંદ બંને લાગતા હોય, જીવ અને બ્રહ્મને બેઉને, તો બંનેના લક્ષણ તો ઘણા બધા મળતા આવે જ ને, તો જ લાગતા હોય ને. અને એ આવે પણ છે, આપણે ખબર છે, આપણે કંઈ માયા જેવા તો નથી. હા, આપણે એવા બની જઈએ જે અલગ વાત છે, જળ. પણ જ્ઞાન શક્તિ તો રહેલી જ છે ને આપણામાં, કીડીમાં પણ રહેલી છે, તો આપણામાં કેમ નહીં રહી હોય? બરાબર. પણ એ લોકોનું માનવું જુદું છે ને આપણું માનવું જુદું છે, વિશિષ્ટાદ્વૈતીઓનું. બરાબર. આપણામાં મેઇન વસ્તુ પ્રોબ્લેમ કાં છે, એટલે મેઇન અલગપણું કાં છે ખબર? આપણે પરમાત્માની સામે અતિશય પરતંત્ર અને ભગવાન અતિશય સ્વતંત્ર. એટલે જીવ અને માયા આપણે ભગવાન આગળ અતિશય ગૌણ છે વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે. અને ઉપાસ્ય ઉપાસક ભાવ જે છે એ કાયમ માટે જતો જ નથી વિશિષ્ટાદ્વૈતમાં. ત્યારે આ બધાના મતોમાં કેવું છે કે પછી છેલ્લે અભેદ થઈ જાય એટલે ઉપાસ્ય ઉપાસક ભાવ જેવું તો કાં રહ્યું? કંઈ સ્વામી સેવક ભાવ જેવું કંઈ રહી કે નહીં રહે એ બધું ડાઉટફુલ છે. કારણ કે એ કંઈ આમાં બતાવ્યું નથી. જ્યારે ત્યારે એની ચર્ચા કરશું ત્યારે એ વિષય પર ચર્ચા કરશું. અત્યારે એ નહીં ચર્ચા કરવી, આપણે આ વાંચી લઈએ. એટલે શું કહ્યું કે ભાઈ જીવ બ્રહ્મની સાથે તદ્દન અભિન્ન નથી, તેમ પૂર્ણતઃ ભિન્ન નથી. ભેદાભેદનો સંબંધ છે. વળી સુરેન્દ્રનાથ દાસગુપ્ત લખે છે બાદરાયણનું તત્વજ્ઞાન ભેદાભેદના કોઈક પ્રકારનું હતું. હવે આ એનો મત છે. કોનો? સુરેન્દ્રનાથ ઘાટ જે હતા, જે PhD જે પેરિસ યુનિવર્સિટીમાં જેણે થીસીસ લખેલા તે. બરાબર. શંકરાચાર્યની પૂર્વે ભૃતૃ પ્રપંચ નામના વિદ્વાન ભેદાભેદના પક્ષપાતી હતા. એટલે શંકરાચાર્યની પહેલાં પણ જે થઈ ગયેલા તે ભેદાભેદનો પક્ષપાત કરતા હતા. બરાબર. બૃહદારણ્યક 4:3-24-30 ઉપરના ભાષ્યમાં શંકરાચાર્ય આ વિષયમાં કેટલાક કહે છે એમ કહીને ભ્રતૃ પ્રપંચનો મત ટાંકે છે. એટલે જગતગુરુ શંકરાચાર્યએ ભ્રતૃ પ્રપંચનો મત ટાંકેલો છે. એટલે એ જગતગુરુ શંકરાચાર્ય કરતાં પહેલાં હતા એ વસ્તુ એ સિદ્ધ કરે છે. સમજ પડી? એટલે 7મી સદી કરતાં પણ પહેલાં. ચાલો. તે મત અનુસાર આત્મા રૂપ વસ્તુ એવી છે કે પોતાની મેળે એક રૂપ અને ભિન્ન રૂપ બંને છે. વળી યાદવ પ્રકાશ ઈસવીસન 11મી સદી. યાદવ પ્રકાશ કોણ? યાદવ પ્રકાશજી કોણ? રામાનુજાચાર્યના ગુરુ, જેને ત્યાં એ વિદ્યા ભણવા ગયેલા ને, જેની એની પર ઈર્ષ્યા હતી તે. બરાબર. જે અત્યારે ઘણા લોકોને થાય છે, પોતાની પાસે ભણેલો હોય ને આગળ નીકળી જાય ને તો પછી એને ઈર્ષ્યા થાય પેલાને કે ભાઈ આ મારાથી સારો કે મારાથી ઊંચો કેમ થઈ ગયો. યાદવ પ્રકાશદાસજીને એવું હતું. એ પૂર્વજન્મમાં પેલા એ હતા, પેલી ગો હતા, ગો. બરાબર. પણ એ પેલા બ્રાહ્મણોનું પેલું એ પી ગયેલા ને એને કારણે એ ઉચ્ચ બ્રાહ્મણ થયેલા ને આટલું ભણેલા ગણેલા થયેલા. એટલે યાદવ પ્રકાશદાસજી પછી એને અંતકાળ આવવાનો હતો ત્યારે વડદરાજ ભગવાનને મળવા ગયેલા. એટલે એને મળવું હતું રામાનુજાચાર્યને, પણ રામાનુજાચાર્ય એને મળી નહીં શકે. એવું બધું કંઈક આપણામાં પણ આવેલું સ્ટોરીમાં. પણ એમને એની પર ઈર્ષ્યા બહુ હતી. બરાબર. મને બહુ સ્ટોરી યાદ નહીં રહી, સમજો. બરાબર. એટલે એમને એની પર ઈર્ષ્યા બહુ હતી, ભલે એની પાસે ભણેલા તો પણ. યાદવ પ્રકાશદાસજીને યામુનાચાર્ય અને યાદવ પ્રકાશદાસજીમાં બહુ મોટો ફરક. યાદવ પ્રકાશદાસજી રામાનુજાચાર્યને ભણાવ્યા, એની સાથે રહેતા હતા, તો પણ એની પ્રતિભાને જાણી નહીં શક્યા. અને યામુનાચાર્ય રામાનુજાચાર્યને જિંદગીમાં કોઈ વખત મળેલા નહીં, તો પણ એ આવ્યા પહેલાં એની પ્રતિભા જાણીને એમણે 3 સંકલ્પ કરી નાખેલા કે તમારે આ કામ કરવાનું છે. અને એની બોડી હતી એમાં પહેલાં 3 આંગળી જે વળેલી હતી તે યામુનાચાર્યએ 3 સિદ્ધાંત પછી જેવા પહેલાં એ કસમ ખાધી. કોણે? રામાનુજાચાર્ય. એટલે એક આંગળી ખુલી ગઈ. કોની? યામુનાચાર્યની. એટલે જો જીવ જે છે એનું લક્ષણ નહીં જતું. બંને ભણાવવાવાળા અને બંને હોશિયાર માણસ છે, પણ આપણે કહીએ એ પ્રમાણે કામ ક્રોધ લોભ તો તમે ભણેલા હો કે નહીં ભણેલા હો કંઈ જતા બતા નથી. એ તો પ્રાણને પાપ નડે તમને. તમારા જે કપટ હોય, કામ ક્રોધ લોભ હોય, એ તો ભજન કરો તો જ જાય. બાકી કંઈ જ્ઞાન બાનથી કંઈ જતા બતા નથી. જે ભજન કરે ને ભગવત શરણાગત હોય એના જ જાય. બાકી બધા જ્ઞાનીઓ એને પણ બધાને જોઈ લીધા છે. બધાને કામ ક્રોધ લોભ હેરાન કરે જ છે ને બધા પડે જ છે ત્યાંથી, ધડાધડ પડે છે. ભજન કરવાવાળો હોય, મહારાજે કહ્યું ને એ પ્રમાણે ભગવાનને વિશે જે નિર્વિકલ્પ સ્થિતિને પામેલો છે એ નાનામાં નાનો જીવ હોય ને તો પણ બચી જાય. બ્રહ્માજીને જ્ઞાન ઓછું હતું, શિવજીને જ્ઞાન ઓછું હતું. ચાલો બોલો, પડી ગયા ને.
એટલે ભગવાનને વિશે નિર્વિકલ્પ સ્થિતિ રાખવાની કોશિશ, એટલે ભજન કરે તે જ બચે, બાકી બીજા કોઈ બચતા નથી. ચલો, એટલે પણ ભેદાભેદના સમય આ ઉપરથી બ્રહ્મસૂત્ર, તેમણે બ્રહ્મસૂત્ર અને ગીતા ઉપર ભેદાભેદવાદ સંમત ભાષ્યો લખ્યા. તે સમયે ભાસ્કરાચાર્યએ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય રચીને ભેદાભેદનું પ્રતિપાદન કરેલું છે. આ મત પ્રમાણે બ્રહ્મ અને જીવ વચ્ચે ભેદ કોઈ ઉપાધિને લીધે થાય છે. આ પ્રકારની ઉપાધિથી કુંડલ હાર ભિન્ન ભલે હોય પરંતુ સુવર્ણ તરીકે અભિન્ન ગણાય. એટલે તમે સોનાની કોઈ પણ વસ્તુ બનાવો તો બંગડી બનાવી દેવું, સોનાનો હાર બનાવો તો પછી એ સોનું તો એટલે એ બંગડીને કુંડળ તરીકે ઓળખાય. હલો, લખાઈ ગયું નથી એ હું તમને સ્લીક બુક પછી આપી દેવા શનિવારે, વાંધો નહીં ને? હા ચાલો, નહીં તો કાલે આવો તો મને કહેજો, કાલે એ કરજો, લખવામાં જરા ટાઈમ જશે, એટલે 12-15 લખવાની છે એટલે. ઓકે ઓકે, હા ચાલો, હા ઓકે, હા ચાલો, હો બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ, પરંતુ બ્રહ્મ અને જીવ વચ્ચે અભેદ વાસ્તવિક છે, કારણ કે સ્વરૂપની દ્રષ્ટિએ અભેદ અને કાર્ય સ્વરૂપની દ્રષ્ટિએ ભેદ. એટલે કારણ સ્વરૂપની દ્રષ્ટિએ અભેદ અને કાર્ય સ્વરૂપની દ્રષ્ટિએ એ લોકો ભેદ. પરમાત્મા કારણ છે, જીવ કાર્ય છે, ભાસ્કરાચાર્ય. એટલે આમાં એ લોકો કેમ કારણ અને કાર્ય, એટલે આ લોકોનો કહેવાનો મતલબ સમજો, પરમાત્મામાંથી જીવ થયા છે, અંશી ભાવ લોકો આવું કહે છે. ત્યારે આપણે શું કહીએ છીએ? ભગવાન જે છે તે અને જીવ જે છે તે અનાદિ છે. પરમાત્માને જીવને કનેક્શન ખાલી એટલું જ છે કે જીવ જે છે એના કર્મોને અનુસારે પરમાત્મા એને કર્મફળ આપે છે. બીજી એક વાત, આમાં જેટલા લોકો કયા એ બધા આચાર્યો છે, ભગવત ભક્તો છે, એટલે એ બધા પોતપોતાના હિસાબે વ્યાસજીએ કરેલા મતનું પ્રતિપાદન કરવા જાય છે અને એમાં સાથે પોતાના મતનું પ્રતિપાદન કરે છે. પણ સ્વામિનારાયણ ભગવાન તો ભગવાન જાતે હતા. એટલે સ્વામિનારાયણ ભગવાને શું કર્યું કે જેટલા લોકોએ આગળ જે કંઈ કરેલું એ પ્રમાણે એમણે બધું સ્વીકારી લીધું. દાખલા તરીકે રામાનુજાચાર્યનો જે કંઈ અદ્વૈત મત હતો તે આ પેલો હમણાં મંદિરમાં પેલો અન્નકૂટ થયેલો ને, બરાબર, આ લોકોએ પેલો એ કરાવેલો ને સવારે, શું કરાવેલો પેલો અભિષેક, તેના અન્નકૂટનો પ્રસાદ છે, બરાબર, એ લઈ લેજો. ચાલો, એટલે કહેવાનો મતલબ શું છે કે ભગવાન અને સ્વામિનારાયણ ભગવાને શું કર્યું? રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત, વલ્ભાચાર્યની સેવા રીતિ લઈ લીધી, બરાબર છે. એ પ્રમાણે જેનું જે સારું હતું તે બધું લઈ જ લીધું, સીધું જ લઈ લીધું. હવે કહેનારા ભગવાન છે અહીંયા, એટલે આપણે કોઈ શંકા નથી. પણ હું તમને એક વાત ચોક્કસ કહું, 100% કહું કે જ્યારે તમે કોઈ જગ્યા પર સ્કૂલમાં કે કોલેજમાં ભણવા જાઓ અને તમે કોઈ સંપ્રદાયના આશ્રિત ન હો ને તમને આ બધા મત ભણાવે અને તમારે નક્કી કરવાનું હોય કે કયો મત સાચો કે કયો મત ખોટો, ગેરંટેડ તમારાથી કંઈ નહીં થઈ જાઓ, ઇમ્પોસિબલ છે. તમે નક્કી નહીં કરી શકો. આમાં ચોખ્ખું લખેલું આવ્યું ને કે બાદરાયણ ઋષિએ કયા મતને અભિમત થઈને આ બ્રહ્મસૂત્ર લખેલું છે તે અત્યાર સુધી કોઈ નક્કી નહીં કરી શક્યું. એવું એ લોકો કેમ કહે છે? કારણ કે કહેનારા જીવ છે. આપણામાં તો ભગવાન પોતે નારાયણ છે. એટલે હવે સમજો, આપણે આપણા સંપ્રદાયના પ્રમાણો આપીને સ્વામિનારાયણ ભગવાનને ભગવાન કહે જ ને આપણે માનીએ છીએ, બરાબર છે. એ પ્રમાણે બીજા સંપ્રદાયમાં પણ ઘણા લોકો પોતાના આચાર્યને બ્રહ્મ એટલે ભગવાન માને છે, સમજો. એટલે અહીંયા મને કોઈ પર્સનલી પૂછે તો હું એમ કહું કે આપણે આપણો વિશિષ્ટાદ્વૈત મત જે છે તે પકડીને બેસી રહેવાનું, પણ બીજા વિશે બીજા કોઈ ઉચ્ચારણ કે એ બહુ માથાકૂટમાં પડવું નહીં. ગાળાગારી, મારામારી એવું તો કંઈ આવે જ નહીં. એવું તો કોઈ અભદ્ર ભાષાનો પ્રયોગ તો જરા પણ કરાય નહીં કે પેલો આવો છે ને પેલો તેવો છે. કારણ કે આ બધા ભગવત ભક્તો છે, યાદ રાખો, અને ભગવદ આચાર્યો છે. અને આ બધા આચાર્યો ભગવાનની સૌથી નજીકના વ્યક્તિઓ છે. આ લોકોએ ખાલી ભગવાન અને જીવ વચ્ચેનો સંબંધ જે સાબિત કરવાનો જ ને એમાં જ કશે ને કશે ગડબડ કરી છે. બાકી કોઈ એવા નથી કે ભાઈ એવું કોઈ કહે છે કે બધાને ભક્તિ નહીં કરાવતો હોય કે ભગવાનમાં નહીં જોડતો હોય. બધા ભગવાનમાં તો જોડે જ છે, પણ જે તે સમયને અનુલક્ષીને જે તે આચાર્યોએ જે તે વાત કરેલી છે. એટલે હું તમને શું કહું, ધીસ ઇઝ જસ્ટ ધ ફિલોસોફી. હેવ અ ચીલ પીલ, બરાબર, અને વાંચવાની બધાની ફિલોસોફી અને ગ્રહણ કરવાની, અને પોતે જે છે તે પોતાનું ભૂલવાનું નહીં, એને પકડી રાખવાનું, અને આપણે આપણો ઉપાસક ભાવ જે છે એ તૂટવા ન દેવાનો, અને શાંતિથી ભગવાનનું ભજન કરવાનું. એમાં મજા છે, બીજી કોઈ મજા નથી. એ તો કોઈ ભેદ કહેશે, કોઈ અભેદ કહેશે, બરાબર. પણ મેં તમને કહું એ પ્રમાણે કે જેટલા લોકો મંદિરમાં આવતા હશે એમાં 2% લોકોને માંડ કે જે આખા સનાતન ધર્મમાં ભજન કરતા હશે કે આધ્યાત્મ જગતમાં જોડાયેલા હશે, એમાં 2 થી 5% લોકોને આ બધા મતો વિશે જાણકારી હશે. બાકી ભજન કરનારા બધા મળશે.
એટલે આને બહુ ગંભીરતાથી લેવાની કે મગજમારી કરવાની કોઈ જરૂર નથી, કારણ કે બધા આચાર્ય ભજન કરવાનું તો કે જ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવ અમરે